શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. સર પ્રણામ, નમો નમઃ. નમો નમો પ્રણામ. કર્મગ્રંથ 6. જેને આપણે શરૂઆત કરી, બંધસ્થાનની વાત કરી, ઉદયસ્થાનની વાત કરી, સત્તાસ્થાનની વાત કરી. હવે વાત કરીએ છીએ આ બધાના સંવેદ ભાંગાઓની. હવે આપણે જે બંધ, ઉદય અને સત્તા આ ત્રણેયની વાત કરી, આ ત્રણેયની હવે આપણે ભેગી વાત કરવી છે. બરાબર? તો અહીંયા લખે છે કે મૂળ કર્મ ની સાથે બંધસ્થાન એટલે મૂળ કર્મ પર બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાનના સંવેદ ભાંગાઓ, એના સ્વામીઓ, એના ગુણસ્થાનકની વાત અને એનો કાળ સમય, આટલી વાત આપણે અહીંયા હમણાં કરવાની છે. તો સૌથી પહેલા આપણે એક પ્રશ્ન કરીએ કે સંવેદ ભાંગા એટલે શું? બોલો પુણ્યશાળીઓ, તમારા માટે કોણ કહે છે સંવેદ? બન ઉદય સત્તા બધું એક સાથની વિચારા એને સંવેદ કહેવાય. બરાબર છે. સંવેદ વિદ ધાતુથી બનેલો શબ્દ છે. તો સારી રીતે જાણવું, શું સારી રીતે જાણવાનું છે? તો આ બધા જ કર્મોના વિકલ્પો
એટલે કે બંધના 4 વિકલ્પો 3 અને સત્તાના પણ 3, 4, 3 અને 3, બંધ, ઉદય અને સત્તા. આ ત્રણેય જે આ વિકલ્પો છે એ વિકલ્પોને આપણે ખૂબ સારી રીતે એક સાથે જાણવું છે. અત્યાર સુધી આપણે શું કર્યું? તો અલગ અલગ જાણ્યું કે બંધના સ્થાન કેટલા છે, કેટલા પ્રકાર કેટલા છે, કયા કયા ગુણ સ્થાનક પર હોય છે, એનો સમય કેટલો છે, અને કયા જીવ સ્થાનકની આ ઘટે છે. બંધની વાત કરી, ઉદયની વાત કરી, સત્તાની વાત કરી, પણ આપણે ત્રણેયની સાથેની વાત કરવી છે. કારણ આવું કેમ કરવું છે? આવું સંવેદ આપણે કેમ જાણવાનો છે? કારણ કે આત્મા એકલો કર્મનો બંધ નથી કરતો, સાથે કેટલાક કર્મનો ઉદય પણ હોય, અને બંધ પણ ન કરતો ના હોય, ઉદય પણ ના કરતો હોય, ત્યારે કેટલાક કર્મોની સત્તા પણ હોય. એટલે આપણી આત્માની અંદર ત્રણેય સાથે પડેલા છે. કદાચ આપણે એક કર્મનો બંધ પણ કરતા હોઈએ અને કદાચ એ કર્મનો ઉદય પણ હોય અને એમની સત્તા પણ હોય. એટલે ત્રણેય આત્માની અંદર પડ્યા છે. એટલે ત્રણેય ભેગી વાત કરવી પડે કે નહીં? હા, કરવી પડે. બસ એના માટે જ સંવેદ ભાંગાઓ અહીંયા બતાવ્યા છે. પણ આપણે અત્યારે કોની વાત કરી રહ્યા છે? મૂળ કર્મની વિશે વાત કરી રહ્યા છે. ઉત્તર કર્મની વાત નથી કરતા. આગળ કરશું આપણે. તો મૂળ કર્મના આ સંવેદ ભાંગાઓ તમારે ખાસ યાદ રાખવાના. નંબર 1. હવે એના કેટલા ભાંગાઓ થાય છે? આમ તમે વિચારણા કરો ને, પેલા બંધના 4 વિકલ્પો મૂકશો તમે, પછી ઉદયના 3 અને સત્તાના 3 વિકલ્પો આ રીતે મૂકશો અને મૂકતા જશો તો એના વિકલ્પો તો ઘણા બધા થશે, હે ને? 8 ની સાથે 8, એટલે 8 નો બંધ, 8 નો ઉદય, 8 ની સત્તા. આ રીતે 8 નો બંધ, 7 નો ઉદય, 8 ની સત્તા. આ રીતે તમે વિકલ્પો કરો તો ઘણા બધા વિકલ્પો થશે. કારણ કે 4 પછી 3 પ્લસ 3 ઘણા વિકલ્પો થશે. પણ આપણે બધા જ વિકલ્પો કંઈ કામના નથી. એમાંથી અમુક જ કામના છે. જે કામના છે એની વાત અહીં આપણે કરીએ, બાકીના વિકલ્પો નથી કરતા. જેમ કે અહીંયા તમે 8, 8 ને 8 આ વિકલ્પ જોયો આપણે. 8 નો બંધ, 8 નો ઉદય, 8 ની સત્તા. પણ તમે આ નહીં જોયો હોય, 8 નો બંધ હોય, 7 ની સત્તા હોય, ને 7 નો ઉદય હોય, અને 7 ની સત્તા હોય. અથવા પછી અહીંયા 8 ની સત્તા હોય, એટલે 8 પ્લસ 7 પ્લસ 8. આ વિકલ્પો તમને નહીં જોવા મળે. કારણ કે આવો વિકલ્પ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ઘટતો જ નથી. અસંભવ છે કે 8 નો બંધ થતો હોય અને 7 ની સત્તા હોય. અને બંધ થતો હોય તો સત્તામાં તો આવી જ ન કર્મ. 8 નો બંધ હોય અને 7 નો ઉદય હોય અને 8 ની સત્તા હોય, એ પણ ના ઘટે. 7 ની સત્તા હોય, એ પણ ન ઘટે. પણ જેટલા ઘટે બસ એટલાની અહીંયા વાત કરે છે. તો સૌથી પહેલો વિકલ્પ છે, આપણે આ 7 વિકલ્પો સમજવાના. જો આ સમજાયું, આ જો સમજાઈ ગયું, તો બાકીના આગળ પણ એ સિવાયના ઘણા બધા સંવેદ ભાંગાઓ આવવાના છે, વિકલ્પો આવશે. બસ આ બધા જ વિકલ્પોને આપણે જો બરાબર સમજવું હોય તો સૌથી પહેલા પ્રથમ સ્ટેપ છે, આ પહેલા શીખવું હોય. આ સમજાશે તો આગળના પણ ધીરે ધીરે સમજાઈ જશે. આ નહીં સમજાય તો આગળ ઘણો બધો પ્રયત્ન કરશું તો પણ નહીં સમજાય. આ સૌથી સિમ્પલ છે. તો શરૂ કરીએ આપણે. મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે 4, 3 અને 3 એના વિકલ્પો ઘણા થાય, પણ એમાંથી જેટલા ઘટે, કેટલા ઘટે છે? તો 7 જ ઘટે છે. કેવી રીતે ઘટે છે એની વિચારણા કરી. નંબર 1, 8 નો બંધ હોય, જીવ 8 કર્મોનો બંધ કરતો હોય, 8 કર્મોનો ઉદય હોય, અને એ જ જીવને 8 કર્મની સત્તા હોય. આવું બની શકે, બને જ. કેમ ના બને? કારણ કે આયુષ્ય કર્મનો બંધ થતો હોય તો બીજા આયુષ્યનો ઉદય તો હોય જ ને. એટલે બંધ પણ હોય ને ઉદય પણ. તો જેનો ઉદય હોય એ સત્તા વગર તો હોય જ નહીં. સત્તામાં હોય તો જ કર્મ ઉદયમાં હોય, એટલે સત્તા પણ 8 ની થઈ. 8, 8 ને 8 આ વિકલ્પ ઘટશે. પહેલો વિકલ્પ. આ બધા જ વિકલ્પો મોઢે કરવાના છે, કારણ કે આ મોઢે કરશો તો એના ટોટલ વિકલ્પો કેટલા થાય છે અલગ અલગ જીવની અપેક્ષાએ એ સમજાશે. પણ એ સમજવા માટે પહેલા આ સમજવું પડશે. એટલે આ ટેબલ ઉપર તમે ખાસ ધ્યાન રાખજો. ન સમજાય તો એક વાર નહીં, તમે 100 વાર પૂછશો તો પણ હું એકદમ શાંતિથી તમને જવાબ આપીશ. પણ પૂછવાની છૂટ અને સમજવાની છૂટ. તમારે બરાબર પરફેક્ટ સમજવાનું. બેઠા જ તો આપણે ભણવા આવ્યા જ છીએ, તો એકદમ વ્યવસ્થિત ભણવાનું. 8, 8 ને 8
આઠનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા બધા જ જીવને ઘટે. કારણ કે બધા જ જીવ આયુષ્ય કર્મ બાંધે. બધા જ જીવ બધા જ કર્મો બાંધે, બધાને હોઈ શકે. એટલે 14 જીવ સ્થાનકમાં આ છે, આ વિકલ્પ છે. બધા જ જીવોને, હા, આ હોય માત્ર અંતર્મૂર્ત જ. જગન્યતિ પણ ઉત્કૃષ્ટથી અંતર્મૂર્ત જ. આવું કેમ? કારણ કે 8ની અંદર એક કર્મ એવું છે, આયુષ્ય કર્મ, આખા એક ભવની અંદર એક જ વાર બંધાય, 2 વાર ન બંધાય. એક ઉદયમાં હોય અને એક નવું બંધાય. વધુમાં વધુ આયુષ્ય કેટલા સત્તામાં હોય? 2 હોય. એક ચાલુ વર્તમાન કાળનો અને નવું બંધાયું હોય તે. ન બંધાયું હોય તો એક જ સત્તામાં હોય. એટલે કે 8 કર્મ સત્તામાં હોય અને 8નો બંધ ચાલતો હોય. એટલે 8નો બંધની અંદર શું આવે? આયુષ્ય કર્મ પણ આવે. અને 8નો બંધ ચાલતો હોય તો વધુ અંતર્મુહૂર્ત સુધી જ ચાલે. એટલે કે જગન્યતિ પણ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત, જગન્યતિ પણ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત. કારણ કે અંતર્મુહૂર્ત સુધી જ આવું બની શકે, પછી ના બને. અને આવું કયા ગુણ સ્થાનકે ઘટે? તો પહેલા ગુણ સ્થાનકે ઘટે, બીજા ગુણ સ્થાનકે ઘટે, 4, 5, 6 અને 7 ગુણ સ્થાનકે ઘટે. ત્રીજા ગુણ સ્થાનકે ન ઘટે. કેમ ન ઘટે? બોલો, કેમ ન ઘટે? ગુરુજી આયુષ્ય મળતો નથી અને નવો જન્મ બંધ જ નથી. મરણ અને સિમ્પલ એનો જવાબ છે. કારણ કે આયુષ્ય કર્મનો બંધ ત્રીજા ગુણ સ્થાનકે થાય જ નહીં. આયુષ્ય કર્મનો બંધ નથી તો 8નો બંધ પણ ત્યાં ન ઘટે. આ વાત પહેલા પણ આપણે કરેલી છે. નંબર 2, બીજો ભાંગો, બીજો વિકલ્પ. એટલે અહીંયા બંધ, ઉદય અને સત્તા, આ ત્રણેયનો ભેગી વિચારણા, ખૂબ સારી રીતે સમજવું, જાણવું. બધાને મિશ્રિત થઈને બધાના વિકલ્પો ભેગા કરીને ખૂબ સારી રીતે જાણવું, એને સંવેદ ભાંગાઓ કહેવાય છે. તો બીજો ભાંગો એમાં શું આવશે? 7, 8 ને 8. એટલે આયુષ્ય કર્મ ન બંધાતું હોય ત્યારે 7 કર્મ બંધાય. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, બાકી આયુષ્ય સિવાય બાકી બધા બંધાશે. 8નો ઉદય હોય એ પણ બરાબર છે. આયુષ્ય કર્મ તો ઉદય હોય જ. આયુષ્ય કર્મ એટલે આયુષ્ય કર્મનો ઉદય ના હોય એવું ક્યારે ન બને. બાકી બધા કર્મ ઉદય, આયુષ્ય કર્મનો ઉદય ના હોય તો માણસ જીવે કેવી રીતે? કયા ભાવમાં જીવે? તો સીધા શિલામાં પહોંચી જાય. ત્યાં કોઈ જીવન નથી, ત્યાં કોઈ આયુષ્ય નથી. આવું તો છે જ નહીં, હે ને? તો 7નો બંધ આયુષ્ય બંધ ન કરતો હોય તો 8નો ઉદય અને 8ની સત્તા. ઉદય 8નો હોય તો સત્તા 8ની જ હોય. તમે જુઓ, ઉદય અને સત્તા સાથે ચાલે છે. કારણ કે સત્તામાં હોય ને તો જ ઉદય હોય. એટલે બંને સાથે છે. જો 8, 8, નીચે પણ 8, 8, પછી 7, 8, અહીંયા 7, 7, 4, 4, 4, 4. અહીંયા ખાલી અલગ છે. હા, એવું બની શકે ભાઈ, સત્તા 8ની હોય અને એકાદ કર્મ ન હોય ઉદયમાં, બની શકે આવું. પણ ઉદય વધારે હોય અને સત્તા ઓછી હોય, અસંભવ. આવું ઘટે જ નહીં. ઉદય વધારે હોય એટલે 8 કર્મનો ઉદય હોય, 7 કર્મની સત્તા હોય. અરે ભાઈ, સત્તામાં જ નથી તો ઉદયમાં ક્યાંથી હોય? એટલે આગળ ચાલીએ તો 7 કર્મનો બંધ, 8 કર્મનો ઉદય, 8 કર્મની સત્તા. આ પણ 14 જીવ સ્થાનકમાં ઘટે. અને આ કેટલા ગુણ સ્થાનક સુધી ઘટે? બધા જીવને ઘટે, વાત બરાબર છે, પણ કેટલા ગુણ સ્થાનક સુધી? તો 9 ગુણ સ્થાનક સુધી ઘટે. 10મા ગુણ સ્થાનકે, બોલો હવે તમે બોલો, તમને પણ સાથે આવડવું જોઈએ. બધું હું બોલું તો ના ચાલે. 10મા ગુણ સ્થાનકે આ વિકલ્પ કેમ નહીં? 7, 8 ને 8. મોહનીયનો બંધ વિચ્છેદ. મોહનીયનો બંધ, મોહનીય કર્મનો બંધ વિચ્છેદ થાય. મોહનીય કર્મ બંધાય નહીં. ઉદયમાં હોય, બંધાય નહીં. એટલે 10મું ગુણ સ્થાનક આવે તો સીધો 7 માંથી 6 થઈ જશે. તમે જો અહીંયા 8, 8 છે, અહીંયા 8, 8 રાખ્યા છે આપણે, પણ અહીંયા 6 કરી દીધા. કેમ? કારણ કે 10મા ગુણ સ્થાનકે મોહનીય કર્મ ન બંધાય. અને આવું એક જ જીવને હોય. સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત. પંચેન્દ્રિયના 4 પ્રકાર છે: સંઘની, અસંઘની, પર્યાપ્ત. બંનેમાં પર્યાપ્ત, પર્યાપ્તા. પણ એમાં પણ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, કારણ કે ઉપરના ગુણસ્થાનક નિયમમાં પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને જ હોય. એટલે 6, 8 ને 8 10મા ગુણ સ્થાનકે ઘટે. તમે એમ કહો કે 10મા ગુણ સ્થાનકે 7, 8 ને 8 કે પછી 8, 8 ને 8 આ વિકલ્પ કેમ ન ઘટે?
ભાઈ 10મા ગુણસ્થાનિકો કોઈ આયુષ્ય બાંધે ન બાંધે. ઉદયમાં હોઈ શકે પણ બંધાય નહીં. એ જ પ્રમાણે 10મા ગુણસ્થાનિકે મોહનીય કર્મનો પણ બંધ નથી. આયુષ્ય કર્મનો પણ બંધ નથી, મોહનીય કર્મનો પણ બંધ નથી. 10મું ગુણસ્થાનક લો તો ત્યાં 6 જ આવશે. એ પહેલા પણ આપણે જોઈ લીધી છે, રાઈટ? તો 6, 8 ને 8 પર્યાપ્ત સંધિ પંચ આવે. એનો કાળ કેટલો? જગન્નતિ, અંતર્મુહૂર્ત અને ઈચ્છાનુક્રમ. જગન્નતિ એક સમય, ઉત્કૃષ્ટતિ અંતર્મુહૂર્ત. એક સમય કેવી રીતે? તો ઉપસમ શ્રેણીમાં આવે 10મા ગુણસ્થાનિક પહેલા જ સમય મૃત્યુ પામે તો. બાકી તો ઉપસમ શ્રેણી વાળો પણ જીવ અંતર્મુહૂર્ત સુધી ત્યાં રહે. સપક શ્રેણી વાળો પણ જીવ અંતર્મુહૂર્ત સુધી ત્યાં રહે. એ તો એના માટે એક સમય તો ઘટે જ નહીં. બરાબર. ચોથો વિકલ્પ 1, 7 અને 8. આ નિયમમાં 11મા ગુણસ્થાનિક જ હોય. એક કર્મ બંધાય તે છે શાતાવેદનીય. 7 કર્મનો ઉદય હોય, કારણ કે 11મા ગુણસ્થાનિકે મોહનીય કર્મનો ઉદય હોય જ નહીં. સત્તા હોઈ શકે, સત્તામાં કોઈ વાંધો નથી, હે ને? ચારિત્ર મોહનીય કર્મની સત્તા હોઈ શકે. તો ત્યાં 8 કર્મની સત્તા, એવું ના બને ત્યાં મોહનીય કર્મની સત્તા ના હોય. આવું બિલકુલ ક્યારેય ન બને. એટલે કે 11મા ગુણસ્થાનકે 1, 7 અને 7 ન ઘટે. 1, 7 અને 7 8 જ ઘટે. બીજો કોઈ વિકલ્પ ન ઘટે. બરાબર. 1, 7 અને 8. તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય 11મા ગુણસ્થાનક. હવે 11મા ગુણસ્થાનકનો કાળ કેટલો? ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત, જગન્નતિ એક સમય. ચલો એના પછીનો વિકલ્પ ગોળતી આવે. 12મા ગુણસ્થાનકની વાત કરીએ તો 12મા ગુણસ્થાનકે એક શાતાવેદને બંધાય, 7 કર્મનો ઉદય હોય, 7 કર્મની સત્તા હોય. કેમ એક ઓછી કરી? કારણ કે 12મા ગુણસ્થાનકે સપક શનિ વાળો હોય, મોહનીય અને સપક શનિ વાળો 10મા ગુણસ્થાનકે જ સંપૂર્ણ મોહનીય કર્મોની સત્તા ખતમ કરે, નાશ કરે, ક્ષય કરે. એટલે સીધા 12મી જાય તો ત્યાં મોહનીય કર્મ સત્તામાં જ ના હોય, તો ઉદયમાં ક્યાંથી હોય? તો 7ની સાથે 7 જ ઘટશે. એટલે 1, 7 ને 7 12મા ગુણસ્થાનકે. હવે 12મા ગુણસ્થાનકનો કાળ કેટલો? જગન્યતિ પણ અને ઉત્કૃષ્ટતિ પણ અંતર્મુહૂર્ત. છે. 13મા ગુણસ્થાનકે છઠ્ઠો વિકલ્પ ઘટે 1, 4 ને 4. એટલે શાતાવેદનીય બંધાય, ઉદય 4નો હોય, કારણ કે કેવલ્યાન પામે તો ઘાતી કર્મનો ઉદય ના હોય, સત્તા પણ ના હોય. સંપૂર્ણ ક્ષય થઈ ગયો. 12મા ગુણસ્થાનક કારણથી જ્ઞાનાવને દર્શનાવને અંતરાય જાય, મોહનીય 10મે જાય. એટલે 1, 4 અને 4. 4 કયા કર્મનો ઉદય હોય? અઘાતી કર્મનો. કયા 4 કર્મની સત્તા હોય? તો અઘાતી કર્મની. એમાં વેદનીય આવશે, આયુષ્ય આવશે, નામ અને ગોત્ર આવશે. તો આ પ્રમાણે 1, 4 ને 4 પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ કેવલી પરમાત્માને હોય. બાકી એ સંઘની નો સંઘની નો અસંઘની કહેવાય. એટલે મેં બ્રેકેટમાં કેવલી લખ્યું છે. બાકીને પૂર્વ અપેક્ષા, પૂર્વ સમયની અપેક્ષાએ આપણે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય કહી શકીએ. તો 13મા ગુણસ્થાનક કાળ કેટલો? 13મા ગુણસ્થાનકનો તો દેશોવન, પૂર્વ કોટી વર્ષ અથવા જગન્યતિ અંતર્મુહૂર્ત. કેમ 11મા ગુણસ્થાનકે, 10મા ગુણસ્થાનકે એક સમય જગન્યતિ ઘટે છે, તો 13મા ગુણસ્થાનકે જગન્યતિ એક સમય કેમ ન ઘટે? બોલો. ચૈતન્ય એક સમય કાળની અપેક્ષા એ છે, અને કેવળ જ્ઞાન પછી એક સમયમાં તો જીવ મૃત્યુ નથી પામતો 13મા ગુણસ્થાનકે. કાળની અપેક્ષા એ છે એમ ન કહેવાય. તમે સમજ્યા છો બરાબર? પરફેક્ટ બોલી નથી શકતા. સમજ્યા છો બરાબર? બોલી ન શક્યા. બોલ, કોણ બોલે છે? તમે 10મા ગુણસ્થાનકે, 11મા ગુણસ્થાનકે એક સમય કરી શકો છો, પણ 13મા ગુણસ્થાનકે એક સમય કેમ નથી કરતા? તે અંતર્મુહૂર્ત કેમ લખ્યું? જગન્યતિ અંતર્મુહૂર્ત. બોલો. ગુરુજી, કારણ કે જીવ 8 વર્ષની ઉંમરમાં દીક્ષા લે, પછી એને 9માં જ્યારે કેવલ જ્ઞાન પામે, અને જ્યારે એને એક બંધનો ઉદય, તો એટલો જે પીરિયડ એને રહ્યો કે કેવળ જ્ઞાનથી, તો ત્યાં પછી એને એટલો ટાઈમ ઘટે, દેશો પૂર્વ કોટી વર્ષ. પણ આ તો મોટું આયુષ્ય હોય તો માની લઈએ 9 ગુરુજી. વર્ષનું આયુષ્ય, માની લઈએ કે 9 વર્ષનું આયુષ્ય છે તો ગુરુજી 13મા ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી, એટલે હા. એક સમય ઘટતો નથી. પરફેક્ટ. આ એનો સાચો જવાબ છે. ભાઈ એ મેં તમને એટલા માટે આનું વર્ણન મેં એટલા માટે જ કર્યું
કે આ એક સમય જો ઘટે ના, હમણાં હું થોડા સમય પહેલા બોલ્યો કે એક સમય અહીંયા જો ઘટે તે મૃત્યુની અપેક્ષા જ ઘટે, મૃત્યુ થાય તો જ ઘટે. બાકી ઉપસમ શનિમાં પણ ચડેલો હોય તો 10મા ગુણસ્થાને કે અંતર્મુતનો સમય કાઢે, મૃત્યુ ન પામે તો અંતર્મુતનો સમય કાઢે, 11મા ગુણસ્થાને કે અંતર્મુતનો સમય કાઢે. પણ આ એક સમય જે છે ને, આ મૃત્યુની અપેક્ષા એ છે, એ જો મૃત્યુ પામે તો જેવો 10મા ગુણસ્થાને કે આવે મૃત્યુ પામે એ જ સમય, તો એક સમયની જગનની સ્થિતિ ઘટે. એટલે જગનને કાળ 10મા ગુણસ્થાને પર એક સમય થયો, 11મા ગુણસ્થાને કે એક સમય થયો. પણ 13મા ગુણસ્થાને કે આવતાની સાથે કેવલાન પામીને બીજા જ સમય મરી જાય, અસંભવ છે. આવું બની જ ન શકે. હવે 9 વર્ષનું આયુષ્ય હોય કે પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય હોય, આવું બની જ ન શકે. ત્યાં કેવલ્યાન પામેલા પણ અંતિમ અંતર્મુહૂર્તમાં પણ અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ કરીને જ મોક્ષે જાય. એટલે 12મા ગુણસ્થાને કે મૃત્યુ છે જ નહીં. મૃત્યુ નથી એવા કયા કયા ગુણસ્થાનકો છે જેમાં મૃત્યુ બિલકુલ નથી? 3જા ગુણસ્થાને કે ત્રીજું બીજું મૃત્યુ 12મું ને 13મું. ત્રીજું 12મું ને 13મું. 12મું ને 13મું. 12મું અને 13મું. 13મું. 3 ગુણસ્થાનક એવા છે કે આ 3 ગુણસ્થાનકે કોઈની મૃત્યુ થતી જ નથી. 10મા ગુણસ્થાનકે મૃત્યુ થાય તો એક સમય લખ્યો, 11મા ગુણસ્થાનકે મૃત્યુ થાય છે એક સમય લખ્યો, 12મા ગુણસ્થાનકે જો મૃત્યુ નથી થતી એટલે તે અંતર્મુહૂર્ત જ લખ્યું, 13મા ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત જ લખ્યું, જગન નથી. તો કદાચ એમ કહો તો મૃત્યુ તો 7મા ગુણસ્થાનકે થાય છે, તો ત્યાં એક સમય કેમ નથી? કારણ કે બંધ પડીને 8 સમયનો છે, બંધમાં 8 પ્રકૃતિ છે અને એક સમયમાં આયુષ્યનો બંધ. એક સમયમાં આયુષ્યનો બંધ. આયુષ્ય બંધ કરતા એને શું થાય? આયુષ્ય બંધ કરતા એને સમય લાગે. એટલે અહીં એક સમય ન ઘટે. એટલે કયા સમયે શું ન ઘટે, કયા ટેબલમાં કયા બોક્સમાં એક સમય ન ઘટે એ બધું યાદ રાખવાનું. ચલો, એ જ પ્રમાણે 14મું ગુણસ્થાનક પણ લેવાય. હા, એ જ. 14મા ગુણસ્થાને પણ મૃત્યુ ન થાય. મૃત્યુ કોને કહેવાય? કે મરણ પછી જન્મ હોય. અહીંયા એમનું મૃત્યુ નથી, અહીંયા એમનું નિર્વાણ છે. એટલે કેવલી ભગવાન તો મૃત્યુ પામ્યા એમ નથી બોલાતું, કેવલી ભગવાન નિર્વાણ થયા, સિદ્ધ થયા એમ બોલાય. એટલે આ 14મું ગુણસ્થાનક પણ આવે એમાં. પણ આપણે આયુષ્યની સમાપ્તિ કહી શકીએ, હે ને? આને 3જા ગુણસ્થાને કે આયુષ્યની સમાપ્તિ નથી થતી, 12મા ગુણસ્થાને કે નથી, 13મા ગુણસ્થાને કે નથી થતી, 14મા ગુણસ્થાને કે આયુષ્યની સમાપ્તિ થાય છે. પણ એ આયુષ્ય કર્મની સમાપ્તિને ત્યાં નિર્વાણ કહેવાશે, કારણ કે ત્યાં તો સંપૂર્ણ આયુષ્ય કર્મનો ક્ષય છે. સંપૂર્ણ નવું બંધાયું નથી અને આયુષ્ય કર્મનો ક્ષય છે, માટે આપણે એને નિર્વાણ કહીશું. બાકી બધા ગુણસ્થાનો પણ સામાન્યથી મરણ પામે આયુષ્યનો ક્ષય થાય તો એના પહેલા નવું આયુષ્ય બંધાયેલું હોય. અહીંયા તો આયુષ્ય નથી બંધાયું ને, અને આયુષ્ય પૂરો થાય છે, સંપૂર્ણ પૂરો, એટલે એને નિર્વાણ કહેવાય છે. એટલે મૃત્યુ થાય છે એમ ન કહેવાય. પણ આપણે એક અપેક્ષાએ આયુષ્યની પૂર્ણાહુતિ કયા ગુણસ્થાને કે થાય તો આ 4 ગુણસ્થાન ઘટે. બરાબર? હવે અંતિમ વિકલ્પ 7મા નંબરનો, એક પણ કર્મ ન બંધાય, 14મું ગુણસ્થાન. બંધ વિચ્છેદ 8 કર્મનો બંધ વિચ્છેદ 13મા ગુણસ્થાને કે અંત થાય. પછી 14મા ગુણસ્થાને એક પણ કર્મ ન બંધાય, પણ ત્યાં 4 અઘાતી કર્મનો ઉદય હોય તો એની સત્તા પર હોય. એટલે 0, 4, 4. અને આ માત્ર પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય, એટલે કે કેવલી પરમાત્મા, અયોગી કેવલી પરમાત્મા. અને ગુણસ્થાનક 14મું. અને કાળ કેટલો? 5 રસોસર બોલે. 5 રસો. હા, કદાચ તમારી પાસે પુસ્તક હશે તો ત્યાં અંતર્મુહૂર્ત એવું સમય લખ્યો હશે. બરાબર? જગન્ય, કદાચ એવું પણ લખ્યું હશે, જગન્યતિ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. જગન્યતિ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, આવું પણ કદાચ લખ્યું હશે. હું એ કહું એ કાઢી નાખો. કેમ કાઢી નાખો? કારણ કે 14મા ગુણસ્થાને કે જગન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ, આ બંને વિકલ્પો પડતા જ નથી. જગન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ આવું ત્યાં બનતું જ નથી. 14મા ગુણસ્થાને કે તમામ જીવો, એ પછી તીર્થંકર હોય, કોઈ સામાન્ય કેવલી હોય, મુંડ કેવલી હોય, કોઈ પણ પ્રકારના કેવલી પરમાત્મા હોય, 14મા ગુણસ્થાને કે આવે એટલે 5 રસ્વ સ્વર બોલે એટલો જ સમય ત્યાં રહે. એટલે જગન્ય પણ ન કહેવાનું, ઉત્કૃષ્ટ. જગન્ય ઉત્કૃષ્ટ વિકલ્પ પડતા હોય તો લખવાના હોય, તો પડતા જ નથી. બધા 5 રસ્વ સ્વર બોલે એટલો જ સમય રહે, ફિક્સ. એમાં એક સમય વધારો નથી, એક સમય ઘટાડો પણ નથી. એટલે ફિક્સ 5 સમય, 5 રસ્વ સ્વર બોલે એટલો સમય છે.
એટલે ઉત્કૃષ્ટથી પણ ના કહેવાય, જગન્યથી પણ ના કહેવાય. તો 5 પણ કહેવાય, અંતર્મુખ કહેવાય, પણ ઉત્કૃષ્ટ જગતને 2 વિકલ્પ નહીં કરવાના. તમે કદાચ કરતા હોય તમારા બુદ્ધિથી કાઢી નાખજો, પુસ્તકમાં લખ્યું હોય તો કાઢી નાખજો. અંતર્મુખનો કાળ 5 રસોસ્વર બોલે એટલો, જગન્ય અને ઉત્કૃષ્ટનો કોઈ વિકલ્પ અહીંયા નથી. હવે તમારે આ વિકલ્પો યાદ રાખવાના: 888 788 688 178 177 144 044. આ 7 વિકલ્પો યાદ કરશો તો એના પછીના જે સંવેગ ભાંગાઓની જે વિચારણા કરી છે, કુલ ભાંગાઓ કેટલા, તો એ તમને પરફેક્ટ સમજાશે. પણ તમને પરફેક્ટ સમજાય એના માટે આગળના સ્લાઇડમાં પણ, આગળના પેજમાં પણ આ ટેબલ મેં જાણી જોઈને ફરીથી મૂક્યું છે કે તમને ખૂબ સરળતાથી સમજાય માટે. પ્રશ્ન હોય તો પૂછો. આ ટેબલમાં ન સમજાયું તો પૂછો. ગુરુજી પ્રણામ. પ્રણામ. કેવલી ભગવાન તો હોય એ ઉદય અને સત્તામાં જે 4 કર્મો છે તો એની સાથે જ એ લોકો મોક્ષમાં જાય. હા, બંને સાથે જ કર્મનો ક્ષય થાય. એવું ના બને, પહેલો ક્રમબદ્ધ ના બને. એટલે પહેલા હા, વેદનીય ક્ષય થાય, પછી નામ કર્મ ક્ષય થાય, પછી ગોત્ર કર્મ ક્ષય થાય, પછી આયુષ્ય કર્મ. આવું ના બને. 4 કર્મો એક એટલે સાથે. એના માટે એ એટલે શું આજે કરતા, હા એના માટે હા બોલો. એમને શું કરેલું હોય? એના માટે એમને કેવલી સમુદ્ઘાત કરેલો હોય. એટલે જે સમયે જી. આયુષ્ય પૂર્ણ, એ જ હમ. સમયે બાકીના 3 ઘાતી કર્મ પણ પૂર્ણ. એટલે એક સાથે 4 જાય. સત્તામાં એક સાથે 4 ઉદયમાં હોય, 4 સત્તામાં પડેલા હોય, ઉદયમાં પણ હોય, પણ ક્ષય એક જી. સાથે થઈ જાય. અચ્છા. એટલે આ બધું 4 સત્તા ઉદય બધું જ તે આ 5 રસવાસ્વરોમાં જ એટલે જ કાળમાં બધું થઈ જાય એમ. જી, ત્યાં જગન્ય પણ ન કહેવાય, ઉત્કૃષ્ટ પણ ન કહેવાય. એટલો જ સમય છે ફિક્સ. 5 રસ્વ સ્વર બોલીએ એટલો, પણ એને કહેવાય કેટલું? તો અંતર્મુહૂર્ત. પણ એમ ન બોલાય જગન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત. આવું ન જી લખાય. જી કદાચ તમારે ચોપડીમાં લખ્યું હોય તો કાઢી નાખજો. 5 રસ્વ સ્વર બોલીએ એટલો અંતર્મુહૂર્ત. જી પ્રણામ. બોલો ગુરુજી, સ્નેહાબેન. આ ચોથો જે ભાંગો છે ને, હા, બંધ 1, 7 ને ઉદય ને 8 ની સત્તા, તો એ ક્ષાયિક સમકીર્તિ હોય, પણ એને ચારિત્ર મોહન ઈ ક્ષાયિક સમકીર્તિ ઉપશમ શ્રેણી એને માંડે, બરાબર છે. હવે પણ એને ક્ષાયિક ચારિત્ર સમકીર્તિ, મોહન પ્રશ્ન સમજી ગયો સત્તામાં તમારો. હોય એટલે. જી જી, પ્રશ્ન હા, પ્રશ્ન સમજી ગયો. હવે ક્ષાયિક સમકીર્તિ હોય તો એને માત્ર દર્શન મોહનીયનો ક્ષય કર્યો છે, સંપૂર્ણ મોહનીયનો ક્ષય નથી કર્યો. તો સત્તા તો 8ની જ રહી. હા હા, એટલે 8 લીધા જ ને. હા, એટલે આટલી દા છે. આપણે એક કર્મ પણ જો સત્તામાં હોય ને, તો પણ હવે તમારે અહીંયા સત્તા છે એમ તો કેવું જ પડે. હા, એટલે જી ચારિત્ર ગુરુ. મોહની ચારિત્ર મોહની નથી, દર્શન મોહની નથી સત્તા, પણ ચારિત્ર મોહની સત્તા તો છે. એટલે 8 કર્મ વિદ્યમાન છે એમ કહેવાય. જી ગુરુજી. પ્રશ્ન? સર આપણે એમ બી કહી શકીએ ને કે ક્ષાયિક વાળા જે આ ચોથું જે ભાંગો છે, હમ. ક્ષાયિક વાળા તો 11મી ગુણસ્થાને કે આવતા જ નથી, તો એ ભાંગો ઘટે જ નહીં ને. ના ના, ઘટે ને. જો ક્ષાયિક સમકીર્તિ ઉપસમ શનિ માંડે તો. હવે અચ્છા. આમાં હજી એક પ્રશ્ન ઉભો થાય. જો ક્ષાયિક સમકીર્તિએ આયુષ્ય કર્મો ન બાંધી હોય અને તમામ સામગ્રી મોક્ષની સામગ્રી હોય, એટલે પહેલું સંગયન હોય, એવો સમય હોય, તો એ જ ભવની અંદર સપક શનિ માંડીને મોક્ષે જાય, એને ઉપસમ શનિની જરૂરત જ નથી. એ સપક શનિ માંડીને જ મોક્ષે જાય. હવે તમે જે વાત કરી એ જ મેં વાત તમને અહીંયા કરી. કારણ કે સપક શનિ વાળાને ઉપસમ શનિની જરૂરત નથી, એ માંડે જ નહીં. પણ એને પહેલેથી આયુષ્ય કર્મ દેવગતિનો આયુષ્ય કર્મ બાંધી હોય તો, અને ઉત્કૃષ્ટ ભાવે ચડ્યો હોય તો ઉપસમ શનિ માંડીને 11મા ગુણસ્થાને સુધી પહોંચી શકે. કાંઈ ના નથી. સામાન્ય રીતે નિયમ એ છે, આયુષ્ય વગર કર્મ ન બાંધી હોય, ક્ષાયિક સમકીર્તિ જીવ આયુષ્ય કર્મ વગેરેને ન બાંધ્યા હોય અને એ જીવ એને મોક્ષની સામગ્રી આગળ આદિ મળી જાય, તો એ જ ભવની અંદર કેવલ્યાન પામીને મોક્ષે જાય. પણ ક્ષાયિક સમકિત પામ્યા છે, પણ આયુષ્ય દેવગતિનું આયુષ્ય બંધાયું છે, તો એ ચૈત્ર વગેરે પામીને કદાચ ઉપસમ શનિ માંડીને 11મા ગુણસ્થાન સુધી પણ પહોંચે, યથાક્યા ચૈત્રનો સ્પર્શ પણ કરે, પણ નિયમા પછી એને નીચે ઉતરવું પડે. બસ એની અપેક્ષા આ ભાંગો છે.
1, 7 ને 8. ઓકે. ચાલો આગળ વધીએ. હવે આપણે આ નીચેના બે ટેબલ જોવાના છે, ચોથી ગાથા અને પાંચમી ગાથા. હવે એ સમજ પડે એના માટે જે હમણાં આપણે ટેબલ કર્યો એ ટેબલમાં અહીંયા મૂક્યો છે, ખૂબ સારી રીતે સમજાય એના માટે. બાકી જેનો ક્ષયક્ષમ ખૂબ સારો છે, જેને બધું યાદ છે, એના માટે આ જરૂર નથી, એ તો મોડે જ બધું કરી લે છે. હવે શું લખે છે કે 14 જીવસ્થાનકમાં મૂળ કર્મ વિશે સંવેદ ભાંગાવવાના વિકલ્પો કેટલા? ટોટલ વિકલ્પો કેટલા? તો 33. કેવી રીતે કર્યા 33? તો સાંભળો. જીવસ્થાનક પહેલા તો 14 જીવસ્થાનક છે, એમાંથી 13 જીવસ્થાનક એવા છે કે જેમને બે વિકલ્પો ઘટે છે. પહેલા બે વિકલ્પો ઘટે, 8, 8, 8 અને 7, 8, 8. એમાં જુઓ 14 જીવસ્થાનકો છે, એટલે 14 માંથી 13 તો એવા છે કે એમને બધા ઘટે છે. અને એકને જે છે ને, એકને તો પહેલા બીજા પણ ઘટે ને બાકીના બધા પણ ઘટે છે. એટલે એક જીવસ્થાનક એવું છે, કયું? તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, જેને 7 વિકલ્પો ઘટે છે. પણ બાકીના 13 જીવસ્થાનક એવા છે, એને પહેલો ને બીજો બે જ વિકલ્પો ઘટે છે. બરાબર? 1 ને 7, 13 ને બે જ વિકલ્પો ઘટે. હવે એનો ભાંગાઓ કેટલા થાય છે જુઓ. 13 જીવસ્થાનકને બે ભાંગાઓ થશે, એટલે 13 ગુણ્યા 2 કરીએ તો 26 વિકલ્પો થયા. અને સંઘની પંચેન્દ્રિય જીવોને 7 ભાંગાઓ ઘટે, પણ ગુણાકાર કરવાની જરૂર નથી. 1 ગુણ્યા 7 તો 7 જ થાય, તો 7 લખ્યા છે. અને 26 ને +7 તો 33 થયા. હવે આવું કરવાની શું જરૂર પડી? એટલે આપણે કેટલા જીવસ્થાનકમાં કેટલા વિકલ્પો ઘટે એની આપણે વિચારણા કરી. એટલે કે આપણે માની ચલો સૌથી પહેલું અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય, આ પહેલો વિકલ્પ છે, એને કેટલા ભાંગા ઘટે? તો પહેલો ભાંગો અને બીજો ભાંગો ઘટે. ચલો બીજા નંબરનો જીવ. બીજા નંબરમાં જીવ છે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, એને પણ પહેલો અને બીજો ભાંગો ઘટે. તો ત્રીજા નંબરનો જીવ કયો છે? તો તમારે જીવસ્થાને પણ મોડે કરવા પડશે કે અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય, એને પણ પહેલો અને બીજો ઘટે. ચોથો ભાંગો કયો છે એકેન્દ્રિયમાં? તો પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, તો એને પણ પહેલો અને બીજો ઘટે. બે ઇન્દ્રિયને, તેન્દ્રિયને, ચૌરેન્દ્રિયને પણ આ જ બે વિકલ્પ ઘટે, પહેલો બીજો, પહેલો બીજો, પહેલો બીજો. હવે પછી આપણે પંચેન્દ્રિયમાં આવીએ, તો એમાં પણ પંચેન્દ્રિયમાં અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, એને પણ બે જ વિકલ્પ ઘટે. પછી પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, એને પણ બે જ વિકલ્પ ઘટે. એના પછી અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય, એને પણ બે જ વિકલ્પ ઘટે. પણ પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એને 7 વિકલ્પ ઘટે. એટલે 1 થી 13 જીવસ્થાનકોમાં, ક્રમની અપેક્ષાએ 1 થી 13 જીવસ્થાનકોમાં દરેકમાં 2 વિકલ્પો ઘટે. એટલે આપણે કેટલા કર્યા? 13 ગુણ્યા 2 એટલે 26. અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયમાં 7 વિકલ્પ ઘટ્યા, એટલે થયા 33. બોલો, ખ્યાલ આવી ગયો બધાને? બધાના એક એક વિકલ્પના આપણે એક જીવસ્થાનકના બધા વિકલ્પો આપણે ગણ્યા. તો પહેલા જીવસ્થાનકમાં 1, બીજા ગુણસ્થાનકમાં જીવસ્થાનક મોડે હોવા જરૂરી છે, નહીં તો આ બધું સમજાશે નહીં. અને આ જીવસ્થાનકની વાત તમને ચોથા કર્મગંધમાં આવી ગઈ છે, પછી નવતત્વમાં પણ આવી ગઈ છે. બરાબર? આપણે અત્યારે છઠ્ઠો કર્મગંધ કરી રહ્યા છે, તો છઠ્ઠો કરવા બેસીએ તો એના પહેલાનો તો તમને આવડવું જ જોઈએ. તો આપણે જે 14 જીવસ્થાનકો છે, એમાંથી પ્રથમના 13 જીવસ્થાનકોમાં 2 વિકલ્પો ઘટશે, કારણ કે બધા આયુષ્ય બાંધશે ત્યારે 8, 8, 8.
આયુષ્ય ન બાંધશે ત્યારે 7, 8, 8. અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયોને તો 7 7 ઘટે છે કે આયુષ્ય બાંધે ત્યારે 8, 8, 8, ન બાંધે ત્યારે 7 7, 8, 8. અને 14મા ગુણસ્થાને કે પૂછે તો 0, 4, 4 બધા વિકલ્પો ઘટે. તો 1માં 7, 13માં 2, એ ટોટલ કેટલા થયા? 33. કોઈને કઈ પ્રશ્નો? ગુરુજી, હા, બોલો. મેં જે 13 લીધા ને તો એનામાં પેલા સૂક્ષ્મના પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને લીધા હા, અને બંને પાછા બાદરના પર્યાપ્ત અને અપર્યાપ્ત, પછી બંને બેન્દ્રિય તેન્દ્રિય અને ચોરેન્દ્રિય અને પર્યાપ્ત જી. અપર્યાપ્ત. હા, અને ગુરુજી પર જ્યારે આપ સંજ્ઞી લો છો, અસંજ્ઞીમાં તો આપ અપર્યાપ્ત લો છો અને સંજ્ઞીમાં પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને. ના ના, આપણે પંચેન્દ્રિયમાં પણ આપણે બંને બંને વિકલ્પો કર્યા. બંને સ્થાનમાં લખી દઉં. અપર્યાપ્ત, એટલે અસંગની, અસંજ્ઞીમાં પણ. પંચેન્દ્રિય. હા. અપર્યાપ્ત, અસંગની, પંચેન્દ્રિય. પછી પર્યાપ્ત, અસંગની, પર્યાપ્ત. પંચેન્દ્રિય.